दोस्तों વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 માટેના જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલની અને સાથે સાથે આ જીટીયુ એક્ઝામની બેસ્ટ પ્રિપેરેશન કરવા માટે અમૃત ક્લાસીસ દ્વારા જે ક્રેશ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે તેની તો સૌપ્રથમ દોસ્તો આપણે ટાઈમ ટેબલ જોઈ લઈએ તો જીટીયુ દ્વારા બહુ સારું ટાઈમ ટેબલ સેટ કરવામાં આવેલું છે 14મી તારીખથી તમારી એક્ઝામ શરૂ થવાની છે અને આપણને અત્યારથી જ આ ડેટ આપી દેવામાં આવી છે એટલે આપણે ખૂબ સારી રીતના આયોજન કરી અને આ બધા સબ્જેક્ટની પ્રિપેરેશન કરી શકીએ તો ટાઈમ ટેબલ તમે બધાએ જોયું હશે એ પ્રમાણે 14 મેના પહેલો જ ખાસ સબ્જેક્ટ તમારે ક્લિયર કરવાનો રહેશે ધેટ ઇઝ ડીઓએસ બધા જ સબ્જેક્ટમાંથી દોસ્તો છે ખામાં ખાસ સબ્જેક્ટ આ હોય છે તમે ડીડી સેટની એક્ઝામ આપી દીધી છે હવે જો આ બધા સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટની અંદર પણ બેકલોગ આવી જશે એટલે તમારું એક વર્ષ બગડશે ડીડી સેટની એક્ઝામ તમારા માટે એનું કંઈ જ મહત્વ નહીં રહે આવતા વર્ષે ફરીથી તમારે ડીડી સેટની એક્ઝામ આપવી પડશે એટલે એક વસ્તુ તો ડિપ્લોમા સિવિલ સેમ 6 ના કે કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થીઓ હોય એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સેમ 6 ની અંદર ગ્રીન લાઈન મસ્ટ બી છે ગ્રીન લાઈન એક પણ સબ્જેક્ટમાં જો ના આવી ઇન્ટરનલમાં પણ દોસ્તો તમે ક્યાંક ફેલ થઈ ગયા તો એક સબ્જેક્ટ પણ તમને આખા વર્ષનો આરામ અપાવી શકે છે એટલે એ રીતના આપણે ધ્યાન રાખીને કામકાજ કરવાનું થશે તો પહેલું ડીઓએસ આવશે પછી 16 મહિના ડબ્લ્યુએસએસસી છે એમાં પણ કેટલા બધા ચેપ્ટર્સ આપણને આપવામાં આવેલા છે લેન્ધી સબ્જેક્ટ છે તો એને પણ વ્યવસ્થિત આપણે પ્રિપેર કરવાનું રહેશે 18 મે ની અંદર સીપીએમ આપણને આપવામાં આવેલું છે તો જો એક એક દિવસની છુટ્ટી છે આરામથી મસ્ત તૈયારી થઈ શકશે સીપીએમ ની અંદર થોડા ઘણા ન્યુમેરિકલ્સ છે અને બાકી થિયોરિટિકલ કન્ટેન્ટ છે એ મસ્ત તૈયાર કરવાનો અને 21 મે દોસ્તો પછી 19 અને 20 બે દિવસની છુટ્ટી પછી તમારું જે ઇલેક્ટિવ સબ્જેક્ટ હોય એની તમારે એક્ઝામ આપવાની રહેશે અને 21 તારીખે તમારું કામકાજ કમ્પ્લીટ થઈ જશે તો બહુ ટૂંકું અને ટચ 14 થી 21 તારીખ સુધીનું તમને છે એ ટાઈમ ટેબલ સેટ કરી આપવામાં આવેલું છે હવે દોસ્તો ઘણા બધા વિદ્યાર્થીઓને એક ફરિયાદ રહેતી હતી કે સાહેબ ડીડી સેટની અંદર અમે બધા એક્ઝામની પ્રિપેરેશન કરવાની અંદર હતા તો જે રેગ્યુલર અમારા સેમ 6 ના સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ઉપર અમે ફોકસ નથી કરી શક્યા તો અમને એવી રીતના તૈયારી કરાવો કે જેથી કરીને આ બધા સેમ 6 ના સબ્જેક્ટોમાં પણ અમે પાર પડી જઈએ અને બધાની રિક્વેસ્ટ હતી એટલે આપણે આપણા રેગ્યુલર ક્લાસીસના વિદ્યાર્થીઓ માટે તથા અન્ય પણ જે વિદ્યાર્થીઓને હવે જોઈન થવું છે અને આરામથી તમારે છે પ્લાનિંગ સાથે પ્રિપેરેશન કરવી છે તો એમના માટે દોસ્તો આપણે ક્રેશ કોર્સ લઈને આવી રહ્યા છીએ ખાસ તો આ ક્રેશ કોર્સ એ ડીઓએસ સબ્જેક્ટ માટે છે દોસ્તો તો હવે ક્રેશ કોર્સની તમને વાત કરું અને આ બધા જ પેપર દોસ્તો 10:30 થી 1 વાગ્યા દરમિયાનના રહેશે ક્રેશ કોર્સની અંદર દોસ્તો આપણે જોઈએ તો કઈ તારીખથી આપણે ક્રેશ કોર્સ શરૂ કરીશું તો એ પણ એકદમ વિચારીને આપણે દોસ્તો નક્કી કરેલી છે શું થાય છે કે 30 એપ્રિલ સુધી તમારા ટર્મ એન્ડ છે એટલે 30 એપ્રિલ સુધી તો તમે અસાઇનમેન્ટ લખવાની અંદર ને એના સબમિશન્સ ની અંદર ને એમ જ પડેલા હશો અને જો 30 પહેલા આપણે ક્રેશ કોર્સ શરૂ કરીએ ડીઓએસ જેવો ખાસ સબ્જેક્ટ તમને ભણાવવાની શરૂઆત કરું ને તો તમે પ્રોપર એને ઉપર અટેન્શન નહીં આપી શકો કારણ કે આ સબમિશન નો જે બધું હેડેક હોય એ પૂરો થઈ જાય એક વખત એના પછી દોસ્તો અભ્યાસ કરવાની મજા આવે તમને તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને 30 તારીખ પછીનો પહેલો જ દિવસ છે એ જે ફર્સ્ટ મે દોસ્તો તો ફર્સ્ટ મે થી આપણે છે આપણા ક્રેશ કોર્સની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ પહેલી તારીખથી લઈ 14મી તારીખે તમારું પેપર આવશે પહેલું જ ડીઓએસ નું તો પહેલી તારીખથી 13 તારીખ સુધી આપણે સારામાં સારું કામ કરાવશું ડીઓએસ નું દોસ્તો યાદ રાખજો ટાઈમ દોસ્તો હજુ આપણે ફિક્સ નથી કરતા પહેલી તારીખ પહેલા 30મી તારીખે આપણે એક મીટિંગ રાખી લેશું અથવા તો આપણા ગ્રુપની અંદર તમને બધાને પૂછી લેશું કયો ટાઈમ તમારે સુટેબલ છે મારે ડિગ્રી સેમ 6 ના પણ દોસ્તો કામકાજ ચાલુ છે લાઈવ ક્લાસીસના તો એ બધા સાથે ટાઈમનું આયોજન કરી અને તમને સરસ મજાનો ટાઈમ આપી દેશું અને પોસિબલ છે કે દોસ્તો આપણે એવું પણ વિચારીએ છીએ કે મોર્નિંગની અંદર પણ હોય એએમ પોર્શનમાં અને એક પીએમ પોર્શનની અંદર પણ હોય એમ બે ક્લાસીસનું સેટઅપ આપણે કરવાના છીએ હવે ઘણા બધા વિદ્યાર્થીઓને જે આપણે ટાઈમ સેટ કરશું એ ટાઈમ કદાચ સુટેબલ નહીં પડે એવું બની શકે અમુક વિદ્યાર્થીઓને તો જે કંઈ દોસ્તો આપણા ક્લાસીસ લેવાશે ક્રેશ કોર્સની અંદર લાઈવ ક્લાસીસ એના રેકોર્ડિંગ્સ લેક્ચર પણ અવેલેબલ થઈ જશે એટલે તમને સેમ ડે રેકોર્ડિંગ્સ મળી જાય એટલે તમે સેમ ડે એની પ્રિપેરેશન રેકોર્ડિંગ્સમાંથી સ્ટડી કરીને કરી શકો એના પછી દોસ્તો સબ્જેક્ટ આપણે કયા રાખીશું તો એક તો મેઇન સબ્જેક્ટ છે કે જેના માટે દોસ્તો આપણે બધું કરવા માટે જઈ રહ્યા છીએ ડીઓએસ સબ્જેક્ટ છે તો ડીઓએસ નું કામકાજ દોસ્તો આની અંદર કરાવવામાં આવશે ક્રેશ કોર્સની જે ફીસ પણ ડિસાઈડ કરવામાં આવી છે એ ડીઓએસ સબ્જેક્ટને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે
પણ દોસ્તો વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સીપીએમ અને WSSC સબ્જેક્ટનું પણ ઓવરવ્યુ અમને આપી દેવામાં આવે. સીપીએમ ની અંદર જે સીપીએમ માં અમુક ન્યુમેરિકલ્સ આવે છે, સીપીએમ મેથડના અને પર્ટ મેથડના, અને બીજા પણ દોસ્તો અમુક આવે છે. તો સાહેબ ન્યુમેરિકલ કરાવી દેજો ને ઇમ્પોર્ટન્ટ થિયરીઓ હોય એ ફટાફટ એનું ઓવરવ્યુ અપાવી દેજો. તો એ પણ દોસ્તો આપણે કરી રહ્યા છીએ. તો તમને DOS ની સાથે સાથે સીપીએમ અને WSSC આનું પણ એક ક્વિક રિવિઝન પ્રાપ્ત થશે. પણ યાદ રાખજો દોસ્તો, મેઇન આપણું ફોકસ DOS ઉપર રહેવાનું છે. આખો ક્રેશ કોર્સ ડિઝાઇન કરેલો છે માત્ર ને માત્ર DOS માટે જ છે. અમુક વિદ્યાર્થીઓ એવું પણ કહેતા છે, સાહેબ અમને તો એક જ સબ્જેક્ટ જોઈએ છે DOS. તો આ DOS માટે જ છે. અહીંયા જે કઈ ફીસ ડિસાઈડ કરવામાં આવશે એ પણ DOS ની જ છે. પરંતુ આ તો શું છે, સીપીએમ અને WSSC એ મારા તરફથી તમને દોસ્તો ભેટ આપવામાં આવે છે. બરાબર, તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકશો. પછી ફીસ જે દોસ્તો આપણે ડિસાઈડ કરેલી છે એ કેટલી ડિસાઈડ કરેલી છે? તો ફીસ દોસ્તો આપણે 1000 રૂપીસ નક્કી કરેલી છે. 1000 રૂપિયાની અંદર તમારું DOS નું કામકાજ છે પ્રેમથી થઈ જશે. પણ આપણે બધાને ખબર છે કે આપણે અમૃત ક્લાસીસ ની અંદર જ્યારે કોર્સ લોન્ચ કરતા હોઈએ છીએ ત્યારે ઇનિશિયલ એક અર્લી ઓફર આપણને જોવા મળતી હોય છે. તો આની અંદર પણ દોસ્તો ઓફર છે. 1લી તારીખે આપણા લાઈવ ક્લાસીસ શરૂ થશે એ દિવસ સુધી દોસ્તો આપણે ઓફર રાખવાના છીએ, અને 1લી તારીખ સુધી જે જોઈન કરશે એમને માત્ર ને માત્ર 899 રૂપીસ ની અંદર છે આ કોર્સ આખો પ્રાપ્ત થશે. એની અંદર તમને DOS સબ્જેક્ટ આખો કમ્પ્લીટલી કરાવી દેવામાં આવશે. સીપીએમ અને WSSC ની અંદર ન્યુમેરિકલ પોર્શન અને ઇમ્પોર્ટન્ટ થિયરીનું ઓવરવ્યુ આપી દેવામાં આવશે. અને સાથે સાથે DOS સબ્જેક્ટની નોટ્સ તમને પ્રાપ્ત થશે. સીપીએમ WSSC ની નોટ્સ દોસ્તો એની અંદર ઇન્ક્લુડ નથી. આ તમને અત્યારથી કહી દઉં છું. હવે જોઈન કેવી રીતના કરવાનું છે એની પણ માહિતી તમને આપી દઉં. તો અમૃત ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે. તો એન્ડ્રોઈડ પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે, તમે ડાઉનલોડ કરી શકો છો. iOS યુઝર્સ હો તમે તો તમારે ક્લાસ પ્લસ કરીને એપ્લિકેશન છે દોસ્તો એ ડાઉનલોડ કરવાની રહેશે. અને એની અંદર એક ORG કોડ યુઝ કરવાનો હોય છે. એ ORG કોડ હોય છે EVTAG, એટલે તમને અમૃત ક્લાસીસનું યુઝર ઇન્ટરફેસ જોવા મળશે. પછી તમારે એને કોર્સને જોઈન કરવું હોય, બાય કરવો હોય તો તમે કેવી રીતના કરી શકો? તો તમારે દોસ્તો સ્ટોરની અંદર જવાનું થશે. એપ્લિકેશન ઓપન કરો અને પછી સ્ટોર કરીને એક સેક્શન હશે. એ સ્ટોરની અંદર આપણા બધા જ છે દોસ્તો એ કોર્સીસ રહેલા છે. તો એની અંદર તમે જોઈ શકશો ઘણા બધા કોર્સીસ છે. એમાં તમારે આ કોર્સ છે ક્રેશ કોર્સ ડિપ્લોમા સેમ 6 S2024 સમર 2024. આ કોર્સની લિંક પણ હું આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ YouTube વિડીયોના. ત્યાંથી તમે એને લઈ શકશો. ક્લિક કરીને સીધા તમે અહીંયા પહોંચી શકશો જો એપ્લિકેશન ડાઉનલોડ હશે તો. તો આની અંદર તમારે જતું રહેવાનું છે દોસ્તો, ને એની અંદર તમે જોશો તો તમારે ફીસ ભરવાનું અહીંયા જ બતાવે છે 899. બાય નાઉ તમે કરી શકશો. આઈ એમ ઇન્ટરેસ્ટેડ એવું પણ બતાવતા હશે એન્ડ્રોઈડ ની અંદર. તો એના ઉપર ક્લિક કરજો એટલે WhatsApp ની અંદર ટેક્સ્ટ મેસેજ ની અંદર તમને લિંક આવશે અને લિંક થ્રુ તમે પેમેન્ટ કરી શકશો. તો ઓનલાઈન જ પેમેન્ટ થઈ જશે અને મસ્ત તમે દોસ્તો છે એ ક્લાસ જોઈન કરી શકશો. હવે આપણે દોસ્તો જે ક્લાસ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ લાઈવ ક્લાસીસ એ 1લી તારીખથી છે. તો એની પહેલા દોસ્તો તમને એક બેનિફિટ આપણે આપવા માટે જઈ રહ્યા છીએ કે આપણે જે છે દોસ્તો આ DOS CPM અને WSSC ના જે લાસ્ટ યર મેં રેકોર્ડિંગ્સ લાસ્ટ યર જે ક્લાસીસ લીધેલા હતા જે જૂના સિલેબસ પ્રમાણે હતા, પણ જૂનો સિલેબસ અને નવા સિલેબસમાં 90% તો સિમિલારિટી છે. તો એના રેકોર્ડિંગ્સ અપલોડ કરી દીધા છે. એટલે તમારામાંથી જે વિદ્યાર્થીઓએ એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી હોય તો એ અત્યારથી જ ફીસ ભરી આજથી જ અત્યારથી જ આ રેકોર્ડિંગ્સમાંથી સ્ટડી ચાલુ કરી શકે છે. અને હું તો કહું છું કે કરી જ દેવું જોઈએ એક વખત. DOS નું તો ખાસ કરી દેવું જોઈએ. પછી જ્યારે લાઈવ ક્લાસ આવે દોસ્તો તો તમે જે સિંગલી આરસી બીમ ને બધું ભણીને આવ્યા હોય એટલે તમને ખબર જ હોય 50% વસ્તુ, અને જે કઈ બીજી વસ્તુ ન સમજાતી હોય લાઈવ ક્લાસની અંદર ખબર પડી જાય. તો આ રીતના દોસ્તો તમે સ્ટડી કરી શકશો. એના રેકોર્ડિંગ્સ આપણે આપી દીધેલા છે જે તમે જોઈ શકો છો. અહીંયા 60 વિડીયોઝ અપલોડ કરી દીધેલા છે જે તમને કન્ટેન્ટની અંદર જોવા મળે દોસ્તો. ક્યાં? કન્ટેન્ટની અંદર જાઓ એટલે કન્ટેન્ટની અંદર ઓલ્ડ રેકોર્ડિંગ્સ કરીને આપણું છે. તો એની અંદર તમને WSSC ના 11, CPM ના 15 અને DOS ના 34 વિડીયોઝ પ્રાપ્ત થઈ જશે. એમાંથી તમારું મસ્ત સ્ટડી થઈ જશે. તો આવી રીતના દોસ્તો તમે ક્લાસ જોઈન કરી શકો છો. આની અંદર કોઈ પણ પ્રકારનો જોઈન કરવામાં ડાઉટ હોય તો આપણો જે WhatsApp નંબર છે WhatsApp નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો 8160110779. બાકી એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સેમ 6 ફુલ્લી ક્લિયર જોઈએ.
કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે સેમ 6 ક્લિયર જોઈએ. તમે ક્લાસની અંદર જોડાવ, મોસ્ટ વેલકમ. ન જોડાવ, કઈ વાંધો નહીં. ગમે ત્યાંથી સ્ટડી કરો દોસ્તો, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર જો રેડ લાઈન આવી ગઈ, એક વર્ષ આપણું બગડશે. ડીડી સેટની એક્ઝામ આપી હશે તો એ બધી ફેલ થઈ જશે અને બહુ જ હેરાન થવાનો વારો આવશે. એટલે કોઈ પણ ભોગે દોસ્તો, તમારે ગમે તે સંજોગો હોય પણ પાસ થવું ફરજિયાત છે. એ રીતના આ એક્ઝામને એ ધ્યાનમાં લઈ એનું મહત્વ સમજી અને એક્ઝામની તૈયારીઓ કરજો અને સારામાં સારી રીતના પ્રિપેરેશન કરી અને કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપવા માટે જજો. આગામી સમયની અંદર દોસ્તો, તો આપણે તૈયારી કેવી રીતના કરવી એનું ડે વાઇઝ શેડ્યુલ પણ તમને આપી દઈશ. નેક્સ્ટ મંડે થી દોસ્તો આપણે ડે વાઇઝ ની અંદર તમારા જે સમય બચે છે એ સમયની અંદર કેટલા સબ્જેક્ટ કયા સમયે ઉપાડવા જોઈએ એનું આખું પ્લાનિંગ કરીને આપવાનો છું. તો એ પણ ખાસ જોજો અને તૈયારીઓ ચાલુ કરી દેજો. હવે એક્ઝામ મોડ તમારો ઓન થઈ જવો જોઈએ અને મસ્ત તૈયારીઓ ચાલુ થઈ જશે તો જરાય વાંધો નહીં આવે. તૈયારી નહીં કરો ને દોસ્તો, તો આ બધા સબ્જેક્ટ તમારા માટે સજાના બની જશે. નહીં તો બધા સબ્જેક્ટ મજાના છે. All the best for your examination and most welcome to join our Amrut classes.